હવે આવી રહ્યા છે શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા માંજલપુર એક સરસ મજાનો સ્કીટ લઈને, જેનો ટોપિક છે ક્રેઝીનેસ ફોર ફોરેન. ક્રેઝીનેસ ઓફ ફોરેન આ ટોપિક ઉપર સરસ મજાનું પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે લાલબાગ જૈન સંઘ માંજલપુરના બાળકો. પધારો એકવાર જોરદાર તાળીઓથી. તમને ખબર છે હું કોણ છું? હું એક ગાંડો છોકરો છું. મને નાનપણથી ફોરેન જવાની બહુ ઈચ્છા હતી. હું તમને બતાવું કે મારી સાથે શું થયું. પપ્પા, મારે ફોરેન ભણવા જવું છે. મારા બધા જ ફ્રેન્ડ્સ ફોરેન ભણવા ગયા છે, તો મારે પણ ફોરેન સેટ થવાની ઈચ્છા છે. ઇન્ડિયામાં પણ ઘણી બધી તક છે, કેમ ફોરેન જ? હા બેટા, તારા પપ્પા સાચું કહે છે. જો પપ્પા, હું તો ફોરેન જ બનવા જઈશ, પછી તમારે જે કરવું હોય એ. મમ્મી, પ્લીઝ પપ્પાને સમજાય ને. સાંભળો ને, એને જવા દો ને. ઠીક છે, જેવી તમારી મરજી. યસ, થેન્ક યુ પપ્પા. હું તો ચાલ્યો ફોરેન. અને પછી ધીમે ધીમે 2 વર્ષ સુધી જીના એના પેરેન્ટ્સના ટચમાં રહે છે અને પછી ધીમે ધીમે જુઓ ને, જેનાઈનો કેટલાય દિવસથી ફોન નથી આવતો. પછી એક દિવસ અચાનક સરપ્રાઈઝ! હાય મોમ, હાય ડેડ. અરે બેટા, તું તે તો જોરદાર સરપ્રાઈઝ આપી દીધી. તારો સામાન ક્યાં છે? એક્ચ્યુઅલી મારો સામાન છે ને હોટલમાં છે. મારી સાથે છે ને મારી ગર્લફ્રેન્ડ આવી છે, તો એને આટલા નાના ઘરમાં એડજસ્ટ કરતા નહીં ફાવે. તમે લોકો હોટલમાં જ રોકાવીશું. પણ બેટા, તમે બંને લગ્ન વિના હોટલમાં રહો, આવું સારું ના લાગે. ઓ મોમ, આ બધું તો અહીંયા એક ફેશન છે. ઓકે, આઈ એમ ગેટિંગ લેટ. બાય. જીનાઈ, જુઓ ને, આપણો જીનાઈ કેટલો બદલાઈ ગયો છે. જીનાઈ તેના ફ્રેન્ડ્સને મળવા જાય છે. આ લઈ લો. હેલો. અરે જીનાઈ, અરે જીનાઈ, તું તો કેટલા વર્ષ પછી મળ્યો. Hey, don't call him Jenai. Call him Jackson. He's Jackson. તે તારું નામ પણ બદલી નાખ્યું? યસ, મેક શી ઇઝ માય ગર્લફ્રેન્ડ જેનેલિયા. Hi guys, how are you? We are fine. એક્ચ્યુઅલી આજે રાતે છે ને મેં પાછી રાખી છે. યુ નો પાછી? ના, અમે આવી કોઈ પાર્ટી કરતા નથી. અમારા ઘરમાં પાર્ટી એલાઉડ નથી. ઓ ગોડ, હવે ઇન્ડિયામાં પણ શું જ રાખ્યું છે? ભૂખ, ગરીબી, ગંદકી, ભ્રષ્ટાચાર, આ સિવાય કશું ઇન્ડિયામાં છે? તમે લોકો મારી સાથે આવો, તમારી લાઈફ મનાવી દઈશ. ઇન્ડિયામાં પણ બહુ બધું છે. માતા પિતાની સેવા છે, દેવ ગુરુની વાણી છે, ધર્મ તહેવાર સંસ્કૃતિ છે, અને સાચું કહો ને તો પરિવાર સાથે બેસીને જમવાની મજા જ કંઈક અલગ છે. આ છે ઇન્ડિયા. તમે બધા એક દિવસ પસ્તાશો. એ તો સમય જ બતાવશે. Jackson, we are getting late. Let's go. બાય બાય બાય. થોડા સમય પછી જીનાઈની ગર્લફ્રેન્ડ એને ઇન્ડિયાના હોસ્પિટલમાં મૂકીને જતી રહે છે.
સાંભળો, વધુ શરાબ પીવાથી અને ડ્રગ્સ લેવાથી જીનાઈની કિડની અને લીવર ફેલ થઈ ગયા છે. સોરી, હવે એમને ભગવાન જ બચાવી શકશે. ભગવાન સાથે તો એને ક્યારનો સંબંધ તોડી નાખ્યો છે. હવે ભગવાન એને કેવી રીતે બચાવશે? સોરી. મને ખાલી એક નોકર મંત્ર સંભળાવી દઈશ? હા, આપણા દિનચર્યામાં નાના નાના જીવોને પણ સમાતના મળે છે, પણ તું તો મારો દોસ્ત છે. તો જોયું લાસ્ટમાં શું થાય છે? ફોરેન જવાના ક્રેઝમાં ઘણા બધા પેરેન્ટ્સ પોતાના છોકરાઓથી દૂર થઈ જાય છે. જાગો મા બાપો, જાગો, જાગવાનો સમય આવી ગયો છે. એક્ઝામ્પલ તરીકે કહું ને તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ પણ આપણા દેશની આર્મી અને આપણા પાઠશાળાના મોનાંગ સર એ પણ શાંતિથી ડોલર કમાઈને વિદેશ રહી શકતા હતા, પણ આપણા દેશના વડાપ્રધાને પસંદ કર્યું આપણું ભારત. આપણા દેશની આર્મીએ પસંદ કર્યું આપણા ભારતની સુરક્ષા અને મોનાંગ સરે પસંદ કર્યું ધર્મ. બાળકોને એમના જન્મથી જ સમજાવો કે આ જ તમારી જન્મભૂમિ છે અને આ જ તમારી કર્મભૂમિ છે, તો એનાથી એ તમારી સાથે બી રહેશે, દેશ પણ બચશે અને ધર્મ પણ બચશે. તો ચાલો આપણે સૌ સાથે મળીને ગર્વથી બોલીએ, ગર્વ સે કહો ભારતીય હે, ગર્વ સે કહો જૈન હે. પ્રણામ. તું કેમ તાળી વગાડે છે? અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ્સને એક જ વિનંતી કરીશ. નાટકનો ટોપિક બહુ સરસ, એમને રજૂઆત પણ બહુ સરસ રીતે કરી, પણ અહીંયા બેઠેલા ઘણાને હજી પણ મનની અંદર એમ હોય કે અમારા દીકરા દીકરીઓ ફોરેનમાં જાય એવું મમ્મી પપ્પાનું સપનું હોય. મોકલતી વખતે હસતા મોઢે મોકલવાવાળા મા બાપ જ્યારે દીકરો કે દીકરી 5-10 વર્ષ 15 વર્ષના સેટલ થઈ જાય છે, ઇન્ડિયામાં રહેવાવાળા મા બાપની હાલત ના ઇન્ડિયાના ના અમેરિકાના બંનેની વચ્ચેની થઈ જાય છે. તમારો જીનય જેની ન બની જાય ને એના માટે અત્યારે જ એના મગજની અંદર રેડજો, બેટા ઓછું કમાઈશ તો ચાલશે, ઓછું ભણીશ તો ચાલશે, ઓછું કદાચ બીજું કશું મળશે તો ચાલશે, પણ રહેવાનું ત્યારે ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં જ. અને એના માટે તમારા બાળકોને આજે જ પાઠશાળા મોકલો. પાઠશાળા ખાલી સૂત્ર શીખવતી નથી, આવા સંસ્કરણને પણ પાઠશાળા જ શીખવે છે. માટે બેઠેલા તમામ પેરેન્ટ્સને 2 હાથ જોડીને વિનંતી કરું છું, હાથ પકડીને તમારો દીકરો તમે જે કે માને છે ને ત્યારે તમારે જે પણ રેડવું હોય ને બધું અત્યારે રેડી દેજો. મોટો થયા પછી તમારા હાથમાં બાજી રહેવાની નથી. અત્યારે જ બધા નક્કી કરીએ, કંઈ પણ થઈ જાય, જ્યાં દેવ અને ગુરુ ના મળતા હોય, જ્યાં આપણા સાધુ ભગવાનના સુપાત્રદાનના લાભ ના મળતા હોય, જ્યાં ગોશાળાની કોઈ વ્યવસ્થા ન હોય, આવી જગ્યાએ જઈને આપણા સંસ્કારો ભૂસાઈ જાય, એક ધર્મ ભૂસાઈ જાય અને આપણી બધી ભાવનાઓ છિન્ન ભિન્ન થઈ જાય, એવી જગ્યાએ ક્યારે પણ અમારા સંતાનોને અમે મોકલીશું. એકવાર બધા જરાક પેરેન્ટ્સ મને પ્રોમિસ આપે. પેરેન્ટ્સ લાઇટ છે ભાઈ, ક્યાં ગયા પેરેન્ટ્સ? આપો ને મને ઓડિયન્સ લાઇટ આપો, 1 મિનિટ. ऑडियंस लाइट प्लीज. અહીંયા બેઠેલા પેરેન્ટ્સ એકવાર જરાક હાથ ઊંચા કરીને કે અમે અમારા દીકરા દીકરીઓને ક્યાંય પણ ફોરેન ભણવા માટે કે આગળના કરિયર માટે મોકલીશું નહીં. જે બરોડા પાઠશાળા સંગઠનની પાઠશાળાઓમાં ભણેલો દીકરો કે દીકરી, કોઈ પણ દીકરો કે દીકરી મોટો થઈને બહાર જવા કરતાં ભારતની અંદર જ એનું કરિયર બનાવશે. એકવાર પાછળથી પણ બધાના હાથ ઉપર જોઈએ મને. હજી આ બાજુથી નથી આવતા, આ બાજુ પાછળથી બધાના હાથ ઉપર જોઈએ. સરસ, બહુ સરસ. આજનો ટેલેન્ટ શો સફળ.